દ્વારકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। જામખંભાળિયામાં ભારે નુકસાન ખેતીના પાકને થયું છે। ખેતરમાં તૈયાર પાક પલળી ગયો અને ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને અત્યારે હવે ખેડૂત સરકાર સામે મીટ માંડીને બેઠો છે। કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે। 20-25 વીઘામાં માંડવી આવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચેરો પણ બગડી ગયો છે। કોઈ આધાર છે નહીં। સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે। કેટલો વરસાદ આમાં હોપટો હોપ 2 થી 3 ઇંચ વરસાદ થયો એટલે હાવ બધું બગડી ગયો છે ચારો। મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની સુપર, મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો। કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો। તો ફેલ ગઈ અને થોડી ઘણી હશે માલે કડમ થઈ ગયો। અને 3 દિવસ 2 થી 3 વર્ષથી આ ચાલુ થયો છો। પપ્પા કહે છે દર વર્ષે કે તમે ખેતીથી છુટકારો લ્યો, આમાં કઈ વધતું નથી। સરકાર સહાય દેતી નથી। ડીએપી ના ભાવ, માંડવીના બી કઈ જો આમાં વધતું નથી। પપ્પા છેલ્લે એમ કે માલનો ડૂચોય નથી વધતો, તમે શું કરવો? તમે આમાં સરકારને આવી રીતે કરો છો તો આમાં સરકારને હવે આ કઈ ભાઈઓ આવ્યા મીડિયા વાળા, હવે આ કઈ સરકારને આ કઈ આવેદન પત્ર કે કઈ આપો। કઈ 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદને કારણે સદંતર ફેલ થયા છે। તો સરકારશ્રીને મારે એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે। હવે આમાં કંઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી। નાનો ખેડૂત હોય કે મોટો હોય, દરેકને નુકસાની છે જ છે ને છે જ।